તો પંચમહાલમાં કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ શિક્ષકોને આડે હાથ લીધા હતા। ગોધરાના જાહેર મંચ પરથી શિક્ષકોના વિરોધ પ્રદર્શનો પર આકરા પ્રહારો કર્યા। શિક્ષકોની ભૂખ ભાંગતી જ નથી। 8મા અને 10મા નાણાં પંચ સુધીના આર્થિક લાભ પણ મેળવ્યા। આટલા લાભ મેળવ્યા બાદ પણ સરકારનો વિરોધ કરે છે। પહેલા શિક્ષકોને ભણાવવાના 200-500 રૂપિયા મળતા અત્યારે આટલો પગાર મળે છે, છતાં પણ કામ કરવું નથી। વર્ગખંડના વાતાવરણ અને શિક્ષણની ગુણવત્તા ઉપર પણ સવાલો ઉઠાવ્યા। રમેશ કટારાએ શિક્ષકોને ટકોર કરતા કહ્યું કે પહેલા તો શાળાઓમાં ઓરડા પણ ન હતા અને પગાર પણ સારો ન મળતો હતો, અને આજે આટલો સારો પગાર મળે છે તો પણ શિક્ષકોની ભૂખ ભાંગતી જ નથી। ગામમાં નિશાળ હતી, ત્યાં ઓરડા નતા, નીચે બેન ભણવા પડતો હતો અને 200 થી 500 રૂપિયા પગાર મળતો હતો। આજે પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરે મિત્રો। રમેશ કટારાએ વર્ગખંડના વાતાવરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા। તેમણે આક્ષેપ કર્યો હતો કે આજકાલ તો શિક્ષકો પણ મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહે છે। આટલો પગાર લેવા છતાં તેઓને કામ કરવામાં રસ નથી। આજે કેટલો બધો પગાર મળે તો કામ કરવા તૈયાર નથી। ઘણી વખતે શિક્ષકો બીજા હોય, પૈસા પૈસા મોબાઈલમાં જ રહે। આપણે સુખી, બીજા સુખી કરતા શીખાડો મિત્રો। તો ટકોર કરતા તેમણે કહ્યું હતું કે સરકાર ખૂબ કામ કરાવે છે તો એવો પગાર પણ તો આપે છે, અને એટલે જ કામ કરવામાં આળસ ન જ કરવી જોઈએ।